પોતાના ઘરડા મા-બાપનું જીવન આગળનું સુખીથી સંપન્ન થાય તેવી આશા અને અપેક્ષા સાથે વડોદરા શહેરનો એક યુવાન વિદેશ જાય છે પેટ્યું રડવા માટે, પરંતુ આજે 6 મહિના ઉપરનો સમય થઈ ગયો. આ જે યુવાન છે તેનો તેના ઘરડા મા-બાપ સાથે સંપર્ક નથી થયો. ત્યારે તેના જે માતા-પિતા છે તેઓ ખૂબ જ ચિંતિત છે, કારણ કે એકનો એક વાલસો દીકરો છે અને આજે તે સંપર્ક વિહોણો બન્યો છે. ત્યારે સીધા જ તેમના પિતા છે તેમની સાથે વાત કરીશું, બાદમાં માતા સાથે પણ વાત કરીશું. સૌથી પહેલા તો શું કહેશો, એવી શું પરિસ્થિતિ હતી કે દીકરાએ ઘર માટે વિદેશ જવું પડ્યું? કારણ કે જો ઘરડા મા-બાપ છે ચિંતા તો થાય કે ચલો આગળનું જીવન સુખેથી જીવાય, પણ આમ પર્પઝ શું? બસ એને પ્રપોઝ એક જ હતું કે મેં મારી સિસ્ટરને મેરેજ કરું તો થોડુંક દેણું થઈ ગયું છે. આ જે મને રોજમદારી મળે એથી થોડીક વધારે મને બહારની કન્ટ્રીમાં મળે એ પ્રપોઝથી એ બહાર ગયેલો કમાવા માટે, કે જે કંઈ અમારી ઉપર જે અત્યારે દેણું છે શોર્ટ ટાઈમની અંદર ઉતરી જાય તો આગળ જતાં અમારે સારું એવું પેલું બેનિફિટ રહે. કોના થ્રુ ગયા હતા અને કયા દેશ ગયા હતા, અને ત્યારબાદ એમની જે ત્યાંની સફર છે વિદેશની, એ કેવી રીતે તમારી કોઈ વાતચીત થઈ હોય એમની સાથે? અહીંથી મારો એક મિત્ર છે, એ મિત્રએ અહીંથી દુબઈ મોકલેલો અને એ લોકોનું હવે મેં એને ઇન્કવાયરી કરી, તારી મેં પૂછ્યું ભાઈ મારો બાબો ક્યાં છે, હું સંપર્ક વિહોણો છું, મારો બાબો ક્યાં છે? તો કે એ દુબઈ છોડ્યો અમને ખબર નથી અને ક્યાં ગયો એ અમને ખબર નથી. તો છેલ્લા તમારે ક્યારે વાત થઈ હતી અને શું વાત થઈ? તમને કંઈક અજુગતું લાગ્યું કે કંઈક ખોટું થયું છે? આ 100% મને એવું લાગે છે કે અજુગતું બનેલું જ છે આ, કારણ કે અમારે સંપર્ક વિહોણો પહેલા વિડીયો કોલ સ્ટાર્ટિંગમાં આવતા, તારી લોકેશન એવું બતાવતો જે કોઈ કોલોની આખી ઊભી કરી હોય કોઈ કંપનીએ, ચારે બાજુ પહાડ છે અને એક બૌદ્ધ ભગવાનનું મોટું મંદિર બને છે, રેસિડેન્ટ એરિયા નથી, એટલે એને કોઈ બંધક બનાવીને રાખ્યો હોય એ સિચ્યુએશન મને લાગે છે. દુબઈથી ક્યાં ગયા હતા એવી કોઈ વાતચીત થઈ હતી તમારે? કયા દેશમાં ગયા હતા? જ્યારે દુબઈથી એક ગયો તારે એવું કહેતો હતો કે હું થાઈલેન્ડ જઉં છું, થાઈલેન્ડ. પછી થાઈલેન્ડની આજુબાજુનો એરિયા બધો કંબોડિયા ને નાના નાના બર્માથી કન્ટ્રીની અનલીગલી કામ કરાવે છે, એટલે એજન્ટ દ્વારા જે લઈ ગયા એજન્ટે કોઈ એવી જગ્યા પર એને મોકલ્યો હોય કે જ્યાંથી ના છુટકારો ના મળી શકે. કંબોડિયાને કીધું, હવે એ જે વિસ્તાર છે એ સાયબર માફિયાઓનો વિસ્તાર, તો પોલીસ પાસે તમે ગયા મદદની અપેક્ષા સાથે, તો અંદરથી કેટલો ડર અને અપેક્ષા શું છે તંત્ર પાસે, સરકાર પાસે, પોલીસ પાસે? કારણ કે તમે કીધું એ પ્રમાણે તમે પરિચિત છો કે ગુનેગારોનો આખો વિસ્તાર છે. સરકાર પાસે તો એક નમ્ર વિનંતી કરવી છે કે મારો બાબો મને સહી સલામત પાછો લાવી આપે, અને રહી વાત બીજી, જ્યાં લગીન મારો બાબો મારી સામે ના આવે ત્યાં લગીન મને તો ભયનું વાતાવરણ રહેવાનું જ છે. સામે આવ્યો પ્રત્યક્ષ ત્યારે મને એવું થાય ચલો ભાઈ મારો બાબો મારી સામે આવી ગયો. તો સરકારશ્રી પાસે એક જ અપીલ છે કે બને એટલી મને હેલ્પ કરો અને મારા બાબાને મને પાછો લાવી આપો. બિલકુલથી. તો માતા પણ સાથે છે. બેન તમે શું કહેશો? દીકરો જો ઘર આંગણે જ હોય અને કદાચ સિટીમાં ગયો અને કલાક મોડો આવે તો માતાને ચિંતા થાય કે કલાક થઈ ગયો છે કેમ આવ્યો નથી? પણ આજે 6 મહિના વીતી ગયા, તમારા દીકરા સાથે સંપર્ક થયો નથી. એક માતા તરીકે કેટલું ચિંતા થાય છે અંદરથી? બે માણસ છે, ટાઈમે જમી પણ નથી શકતા, જમવા બેસે પણ બાપો યાદ આવે, મારો બાપુ શું કરતું હશે, શું ખાતું હશે, ક્યાં રહેતું હશે. ટાઈમે અમે બહુ યાદ કરીએ, કેમ કે કોઈ જાતનો કોન્ટેક્ટ જ નથી આપતી, લગભગ 4-5 મહિનાથી અમારી નથી, લગભગ કોઈ જાતનું રિસ્પોન્સ નથી એની જોડે. છેલ્લા ક્યારે વાત થઈ હતી, શું વાત થઈ હતી? કારણ કે એમના પિતાએ કીધું કે બેનનું લગ્ન કરાવ્યું, થોડુંક દેવું થઈ ગયું, એને ચિંતા થઈ કે મારા ઘરડા મા બાપ કઈ રીતે દેવું પૂરું કરશે, તો વિદેશ જઈને થોડુંક કમાઈ આવું. તો છેલ્લા ક્યારે શું વાત થઈ હતી અને ક્યારે વાત? છેલ્લા 4 મહિના પહેલા વાત થઈ કે મમ્મી તમે ચિંતા ના કરશો, હું સહી સલામત આવી. અને એને એક જ દે હતો, બસ મમ્મી મારે કમાવા માટે જવું છે, કોઈ દે નથી, કારણ કે થોડું દેણું થઈ ગયું છે અમારે. બેબીને પરણાવી એવું થયું કે મમ્મી મારો પ્રસંગ બી આ રીતે આપણે કાઢ્યું, એમ કે હું 2-3 વર્ષ જઈ આવું, આપણે પ્રસંગ બીજો બીજો. પોલીસ કે હવે તંત્ર પાસે શું અપેક્ષા છે? કારણ કે આ પ્રકારના જ્યારે કિસ્સા બનતા હોય ત્યારે સીધી રીતે કેન્દ્ર સરકાર પરિવારોની પીડિતની મદદ કરતી હોય છે. તો તમને શું અપેક્ષા છે? ક્યાં ક્યાં તમે સંપર્ક કર્યો છે અને શું જવાબ મળેલો, શું આશા છે? રિસ્પોન્સ બધીથી સારા મળ્યા છે અમને, પોલીસવાળા પણ જવાબ સારો દીધો છે. બસ અમને એક જ અપીલ છે કે બસ મારું મહેમાન સહી સલામત રહે. બિલકુલથી. તો ઘરડા માતા પિતા જોઈ શકાય છે, બંનેની આંખમાં અત્યારે આંસુ છે અને
સ્વાભાવિક વાત છે મેં કીધું એ પ્રમાણે કે એક દીકરો કે જે પરિવારની ચિંતા કરે છે અને કહે છે કે પિતા જે છે તેમના માથે દેવું થઈ ગયું છે, દીકરીનું લગ્ન કરાવ્યું છે અને પરિવારનું દેવું દૂર થાય તે હેતુથી, તે લાગણીથી તે વિદેશ કમાવા ગયો, પરંતુ આજે 6 મહિના જેટલો સમય વીતી ગયો છે તેનો પતો નથી. ત્યારે જે પ્રશાસન છે ત્યાં પરિવારની મદદ કરે, ઘરડા મા બાપની મદદ કરે, જે યુવાન ત્યાં ફસાયો છે તેની મદદ કરે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.